નમસ્કાર મિત્રો. ધોરણ 12 સાયન્સ, કોમર્સ અને આર્ટ્સના તમામ વિદ્યાર્થીઓ, પરીક્ષા હવે એકદમ માથા પર છે અને આપણી પાસે સમય ઓછો છે. તો ચાલો આજે અંગ્રેજીના પેપરમાં સારા માર્ક્સ લાવવા માટેના સૌથી મહત્વના એટલે કે મોસ્ટ આઈએમપી ટોપિક્સની વાત કરીએ, જે તમારે અત્યારે જ તૈયાર કરી લેવા જોઈએ. મને ખબર છે આ સમયે એવું જ લાગતું હોય કે પુસ્તકોના પાના પત્તા જ નથી અને સમય તો જાણે ભાગી રહ્યો છે, પણ જરાય ચિંતા કરશો નહીં. આજે આપણે જે પ્લાન જોવાના છીએ ને, એ તમારા માટે એકદમ ક્લિયર રોડમેપ છે. એ તમારા બધા ટેન્શનને દૂર કરશે અને ફોકસ કરાવશે કે સારા માર્ક્સ માટે ખરેખર શું કરવું જરૂરી છે. તો ચાલો શરૂ કરીએ. તો ચાલો સૌથી પહેલા વાત કરીએ શોર્ટ નોટ્સની. અહીંયા હું તમને 5 એવી શોર્ટ નોટ્સ આપીશ જેને તમારે સૌથી પહેલી પ્રાયોરિટી આપવાની છે. આટલું કરી લેશો ને એટલે સમજો કે અડધું કામ તો તમારું એમ જ સહેલું થઈ ગયું. જુઓ, આ 5 ટોપિક પર ખાસ ફોકસ કરવાનું છે. ધી એડજસ્ટમેન્ટમાં નાના-નાનીના સંબંધો અને ટાઇટલ કેમ બરાબર છે એના પર ધ્યાન આપજો. ધી ડ્રાઈવર એન્ડ્સ તો ભૂલ્યા વગર કરી જ લેવાની છે. અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝનીની મજા એ છે કે વોલ્ટ વિશે પૂછાય કે ડિઝનીલેન્ડ વિશે તમારે એક જ નોટ તૈયાર કરવાની. પછી છે સોજનર ટ્રુથ, એમાં એમના જીવનના સંઘર્ષની વાત. અને છેલ્લે સ્ક્રીન એક્સરસાઇઝીસ, જેમાં તણાવ ઓછો કરવાની કસરતો છે. બસ આ 5 એટલે તમારા સિલેબસનો મોટો ભાગ કવર. હવે આવીએ રાઇટિંગ સેક્શન પર. અને અહીંયા એક ગુપ્ત વાત કહી દઉં. કન્ટેન્ટ કરતાં પણ વધારે જરૂરી છે ફોર્મેટ. યાદ રાખજો, ફોર્મેટ સાચું તો માર્ક્સ પાક્કા. ફક્ત એપ્લિકેશન રાઇટિંગનું ફોર્મેટ, ખાલી ફોર્મેટ જ પાકું કરી લો ને તો પણ 6 માર્ક્સ રોકડા. હા, સાચું સાંભળ્યું, પૂરા 6 માર્ક્સ. એટલે જ કહું છું કે આ સેક્શન પર ધ્યાન આપવું કેટલું સ્માર્ટ કામ છે. જુઓ કેટલું સહેલું છે. ઈમેલ અને એપ્લિકેશનનું ફોર્મેટ શીખવું રમત વાત છે. અહીંયા કશું જ ગોખવાનું નથી. બસ આ સ્ટેપ્સ, આ માળખું મગજમાં બેસાડી દો અને તમારા માર્ક્સ પાક્કા સમજો. ઓકે, તો રાઇટિંગમાં કયા ટોપિક્સ કરવા? તો જુઓ, નિબંધ માટે વુમેન એમ્પાવરમેન્ટ અને માય ગ્રેન્ડ પેરેન્ટ્સ આ વર્ષે સૌથી હોટ ટોપિક છે. અરજીમાં ટીચર, અકાઉન્ટન્ટ, સેલ્સમેન અને કમ્પ્યુટર પ્રોગ્રામરની પોસ્ટ માટે જે ડિગ્રીઓ જોઈએ એ યાદ રાખી લેજો. અને ઈમેલમાં કોઈ ખરાબ વસ્તુ આવી હોય એની ફરિયાદ કરવાનો કે પછી ટિકિટ બુક કરવાનો મેલ, આની બરાબર પ્રેક્ટિસ કરી લેજો. હવે ગ્રામર. ઘણાને આ અઘરું લાગે છે, પણ હું કહું છું કે આ માર્ક્સનો ખજાનો છે. બસ થોડી સ્માર્ટ ટ્રિક્સ, જેને આપણે શોર્ટકટ કહીએ, એ શીખી લો એટલે બસ. આ નંબર જુઓ, 12. આટલા માર્ક્સ તો ખાલી ફંક્શન્સના છે, એટલે જ આ કેટલું ઇમ્પોર્ટન્ટ છે એ સમજી જ જાઓ. તો ચાલો હવે ફટાફટ ગ્રામર ફંક્શન્સ ઓળખવાની શોર્ટકટ ટ્રિક્સ જોઈ લઈએ. આ એકદમ ચીટ શીટ જેવું છે, જેનાથી તમારું કામ એકદમ સહેલું થઈ જશે. રેડી? પહેલું, મેકિંગ સપોઝિશન. વાક્યમાં જ્યાં પણ એઝ ઇફ સાથે વર દેખાય, આંખ બંધ કરીને સમજી લેવાનું કે આ સપોઝિશન છે. બસ આટલું જ. બીજું, હેબિચ્યુઅલ પાસ્ટ. આ તો એનાથી પણ સહેલું. વાક્યમાં યુઝડ ટુ શબ્દ શોધી કાઢો. બસ એ દેખાય એટલે સમજી લો કે આ ભૂતકાળની કોઈ આદતની વાત છે. ત્રીજું, શોઈંગ પર્પઝ. જ્યારે પણ વિથ અ વ્યૂની પાછળ ક્રિયાપદને આઈએનજી લાગેલું દેખાય તો એ હંમેશા કોઈ હેતુ બતાવે છે, એટલે કે શોઈંગ પર્પઝ. ચોથું, શોઈંગ કોન્ટ્રાસ્ટ. આ તો એકદમ સહેલું. ધો, હાઉએવર, બટ, યેટ જેવા શબ્દો શું બતાવે? વિરોધાભાસ. બસ એ જ આપણું ફંક્શન છે. અને છેલ્લું, પાંચમું, એક્સપ્રેસિંગ ચોઇસ. વાક્યમાં વુડ રાધર ધેન દેખાય એટલે સમજી લેવાનું કે અહીં પસંદગીની વાત થઈ રહી છે. સિમ્પલ. તો મિત્રો, આપણે બધું જોઈ લીધું. ચાલો હવે આખી સ્ટ્રેટેજીને એકદમ સિમ્પલ ફાઇનલ પ્લાનમાં ફટાફટ રિવાઇઝ કરી લઈએ. તો આ છે આપણો ફાઇનલ અટેક પ્લાન. 3 જ મુદ્દા યાદ રાખવાના છે. પહેલું, પહેલી 5 આઈએમપી શોર્ટ નોટ્સ પર ફોકસ કરો. બીજું, રાઇટિંગના ફોર્મેટ પાક્કા કરી લો. અને ત્રીજું, ગ્રામર ફંક્શનની શોર્ટકટ ટ્રિક્સ શીખી લો. બસ આટલું જ. અને હા, આ એક વાત મગજમાં ફિટ કરી લેજો. અંગ્રેજીમાં ગોખણપટ્ટી કરતાં ફોર્મેટ સમજવું 1000 ગણું વધારે જરૂરી છે. આ જ સારા માર્ક્સ લાવવાની ચાવી છે. અને છતાંય જો તમને આ ટોપિક્સમાં વધારે ડિટેલમાં સમજવું હોય તો તમે વિજય નાકિયા સરની ચેનલ પર જઈને પણ મદદ લઈ શકો છો. એ પણ એક સારો ઓપ્શન છે. તો મિત્રો, હવે બસ મહેનત કરવાની છે. આત્મવિશ્વાસ રાખો અને એવો ધમાકેદાર પરિણામ લાવો કે બધા જ જોતા રહી જાય. સૌને પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ. જય હિન્દ. તો હવે શેની રાહ જુઓ છો? શું તમે આ સ્માર્ટ તૈયારી શરૂ કરવા માટે તૈયાર છો?
તો બસ લાગી પડો કામે.